વિરામ બાદ આપનું સ્વાગત છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદને લઈને બોરીદ્રા ગામમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે ત્યાં પાણી ભરાયા છે અને માંગરોળના બોરીદ્રા ગામના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। મુઠિયું પડ્યા અને ગામના પાદરે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ વરસતા જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સોસાયટીઓની બહાર અને રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। ક્યાંક કેડસમાં પાણી ભરાયું છે તો લોકોને ઘરથી બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જાણે કે રોજિંદા જીવન જે છે તે ઠપ થઈ ગયું છે। આ વિસ્તારમાં એવું લાગી રહ્યું છે। ઘરમાં પાણી ઘૂસ્યું છે, લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદ આફત બનીને વરસ્યો છે। બોરીદ્રા ગામની આ તસવીરો છે। સિઝનના પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ભારે વરસાદને લઈને કામરેજ 4 રસ્તા પાસે પાણી ભરાયા છે। સર્વિસ રોડમાં કમરસમાં પાણી ભરાયા છે અને પાણીના નિકાલ માટે લાખોનો ખર્ચ કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। તો દર વર્ષે આ ચોમાસાની સિઝનમાં ચોમાસાના ઋતુમાં જે તસવીરો સર્જાતી હોય છે તે ફરી એકવાર આ વર્ષે પણ જોવા મળી રહી છે। સર્વિસ રોડમાં પાણી ભરાયા છે। કમરસમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે અને એસએમસીની પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ખાડામાં ગઈ હોય, ફેલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કામરેજ 4 રસ્તા પર પાણી ભરાયા છે। અનંત પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા હવે લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે। પાણીના નિકાલ માટે લાખોનો ખર્ચ કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। તો સુરતમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। ભારે વરસાદને લઈને અંબિકા તાલુકાનો ઐતિહાસિક વદર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતા જ ડેમ છલકાયો છે અને ડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ડેમના જોઈ શકો છો। ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે। નદી નાળાઓ છલકાયા છે। ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ડેમ ઓવરફ્લો થતા અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। મધર ઇન્ડિયા ડેમ જે છે તેની આ તસવીરો છે અને ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસમાં પણ વરસાદ થતા નદી નાળાઓ છલકાયા, ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, શું વધુ અપડેટ? ચોક્કસથી અંબિકા તાલુકામાં આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે। ડેમમાંથી પાણીની ચાદર વહેતી હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। ડેમ ઓવરફ્લોની જાણ થતા જ આસપાસના ગામના લોકો જે છે તે અને તેમજ જે સહેલાણીઓ છે મોટી સંખ્યામાં ડેમના નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે બ્રિજ પર ઉમટી પડ્યા હતા। ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થતા આવનારી ખેતીની સિઝનમાં તેનો સીધો લાભ મળશે તેવી ખેડૂતોને આશા વ્યક્ત કરી રહ્યા છે અને જે ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો નિહાળવા માટે લોકો ત્યાં પહોંચી ચૂક્યા હતા। જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ।